બદલતા ગયા, સુખી આગેવાનો એને તોડતા ગયા. એના પછી 2011માં ફરીથી બંધારણ બાંધ્યું આ જ રીતે. એ પણ થોડું ચાલ્યું. મેં કહ્યું પાછો આગેવાનો શરૂઆત કરે કે મારે તો આ કરવું જ પડે એમ કરીને તોડી નાખે. એના પછી ફરીથી આ વિસ્તારની અંદર કમોડા ભેળા થયા, બધા જે આખો ગોળ કે અમારે તો આ કરવું જ છે, હેડો. તો એ અમે ગયા, માતાજી વચ્ચે કર્યું, બધું પાલ્યું ને એમ પાછા આગેવાનની જેમ સુખી થયો નથી, તોડ્યું. એના પછી ગામે ગામ બધે કર્યું કે ભાઈ હવનું ગામ હોય કરો, તું કરો ભાઈ, પણ કોક કરો. વાહનું કરવું હોય તો કરો, પણ કરો કઈક આ સમય દીધી. તો એ ગામે ગામ કર્યું. એમાં બી ક્યાંક હજુ હેડે છે, ક્યાંક હજુ જેને બધું ચાલતું હતું. ત્યારે બધા જ આપણા સમાજના આગેવાનો, સમગ્ર પરગણાના આગેવાનો મળીને વાત કરી કે દરેકના બંધારણો તો સેમ જ છે, ક્યાંક 19-20 ફેરફાર છે થોડો. અગર જો બધા મળીને આખો સમાજ તમામે ગોળ ભેગા થઈ અને આપણે એક જ બંધારણ રાખીએ તો એ સમાજ માટે ખૂબ સારું રહેશે, સમાજની એકતા રહેશે, સમાજની લાગણી રહેશે, નાનો માણસ પણ મોટાની સાથે હેરોળમાં રહી શકશે. એના માટે બધાએ માવજીભાઈ ને અમે બે જ નહીં, આખા પરગણાના બધા જ આગેવાનો મળી અને વાત કરી છે. એમાં તમારા ગામમાંથી એક જણો આવ્યો, તમે કહેજો કે અમે ક્યાં આવ્યા હતા, તો કોઈ હેડે નહીં. આમ જો કરશું તો કોઈ હેડે નહીં. એટલે બધા જ સમાજના આગેવાનો મળી નક્કી કર્યું કે આપણા એક જ સમાજ, એક જ બંધારણ એ રીતે હોય તો સારું. એ વાત ઉપાડીને આ બધું તમારા વચ્ચે 20-25 ગામો વચ્ચે અમે 5-10 જણા ફરે છે. એટલે અમે 5-10 જણા તમારા વચ્ચે મજૂરી કરે છે. અમે ઘરે છે એવું મત માનજો, તમે કરો છો, તમારું છે, તમારે કરવાનું છે એ છે. એટલે એ રીતે દરેક જગ્યાએ સારો રિસ્પોન્સ છે. બધાને આપણો 1.5 લાખ ને 2 લાખ થયું કે ચોથી નું, એટલે બધાને હવે ગમે છે કે હવે ક્યુ હોત તો સારું. અને પેલો મુદ્દો ઉપાડે એટલે બધી વાત ઠેકાણે છે. એટલે આ વાત તમારી પાસે આવ્યા છે, આખી વાત પહોંચીને ભણાય. બધા મુદ્દા છે એ ફાઇનલ હજુ પછી કરવાના છે. તમે પણ હજુ 21 તારીખે 5 જણા આવજો. કોઈ સૂચન આઘા પાછું હોય તો પણ કહેજો, એમાં પણ થોડો ફેરફાર કરશું. પણ લગભગ બધાનું સહયોગ થાય. એમાં કયો કા વાંચ્યું એમાં 1% આઘા પાછું હોય તો પણ આપણે લઈ લીધું. કારણ કે આપણે મારું રબારી હતા એ પણ ભેળા પડ્યા, મારવાડી રબારી છે એ પણ આવતીકાલ મીટિંગ રાખી છે કે અમારે સાથે સહયોગ કરવું છે. ખાલી ફરક કેટલો છે કે આપણે મંગળસૂત્ર કરે ને પેલો ફૂલ કરાવે, આપણે બૈલે કરાવે ને પેલો ચૂડો કરાવે. મૂળ નોમ ફરક છે, બાકી એકનો એક જ છે. એટલે એ બધી વાત કરી અમને અનુકૂળથી આપણે બધા સાથે રહીને એ કરવા માટે સંમત થયા છે. તો આપ સૌ પણ દરેક ક્ષેત્રે થોડા ઘણી પેલી મોપણો છોડીને કરશો તો આ થશે. હવે આ કરે છે એમાં આપણું ઘર છે, એટલે બીજેપી આવી વાત નથી કરી. તો આ કરે છે એમાં બધા મનથી સંમત છો? કરવા તો બધા જ્યાં બેઠા છો, નથી આયા ઘરે ગામે ગામ, તમે કહેશો કે આ કરો તો એ બળજબરીથી નહીં થાય. એવા 5 જણા ઓલે આવવાના નહીં. તમે શું કરી લેજો, આખું કોમ જાય હોમ ત્યાં મારે નથી કરવું. આવા એ છીએ તો આપણે એને સમજાવવાનો છે કે મારી ચૂક કરે દાડો ન વળે, પણ ઘરનો હોમો થશે, બીજો નહીં થાય. એટલે એને સમજાય કરવાનું છે. ના સમજે તો એના 2 જણા હગા લાવવાના છે, એના છોકરાને કહેવાનું, કોઈ અનાડી હોય તો એના બૈરાને કહેવાનું, ભાઈ સમજ થોડું સમજાય આ સમાજ માટે, આ ભલા માટે છે, તમારી ભલાઈ માટે છે, એટલે ભલા થો બાપુ એમ કરીને એને સમજાવજો. ખાલી ઝઘડો કરે ને આમ કરે ને રાજબાર કરે ને એનાથી કોઈ વળે નહીં. એટલે એવો હોય કે જે ખેતરમાં જ પડ્યો છે એને કઈ બહાર લેવાનું નથી કે નાચ મારી. હવે એમાં શું આપણું તો બગડ્યું, બાપડાના છોકરાનું શું, એના હગાવાલાનું શું. આવા કઈ કનાડીએ છીએ, કોઈ ખોટું ન લગાડતા તો કઈ કશે આવા કે આવું હોય. પણ એમાં આપણે સૌ ગામના 5 જણા સહન કરીને બોલે તો પણ એને થોડુંક બ્લેક ગોકર ખરાબે બોલશો, તમે કોણ કહેવા વાળા છો, આવા છો, તેવા છો, આ બધી વાતો કરશે. પણ છતાંય સહન કર, મોટું મન કરીને એને સમજાય અને આ રીતે આ બધું જ બંધારણ પાળે અને દરેક ક્ષેત્રે ભેળો રહે. એ જાતનું ગામે ગામ તમે મહેનત કરશો તો અમે તો વાત કરી, લખાણ કર્યું, વેળાઈએ થઈને વભડાવશું, ચોપડીયું વાંચશું, પણ આખી તો તમે જે ઉપાડશો ઝુંબેશ આખા ગામે ગામ, એ સક્સેસ થશે, એ જ સાચું થશે. એટલે એ રીતે તમે સર્વે બધા જ ગામે ગામ માથે
ઉપાડી લીધું. 100% આનો અમલ થાય એવું કરજો. આ ફાયદા માટે છે, આજના સમય માટે ખૂબ જરૂરી છે. જેમ સમયનું પરિવર્તન આવ્યું એમ આપણે પરિવર્તન કર્યું તો આ સ્ટોર થયો. હવે સાગરની કોત કે અમારા બાપ દાદા તો ગાયો રાખતા હતા, વઢિયું રાખતા હતા, આપણે રાખતા તો સ્ટોર થયો. કારણ કે એ ટાઈમે એ સમય હતો. એ વખતે જેને માલ ઘણો હોય મોટો ગણાતો હતો, હાલ આ સ્ટોર વાળો મોટો ગણાય છે. આખો ફેરફાર થઈ ગયો, પરિવર્તન આવી ગયું, સમયનું પરિવર્તન આવી ગયું. એટલે એ રીતે આપણે પણ થોડા આ રીતે જોડાશું, ફરશું તો કંઈક થશે. સાથે સાથે શિક્ષણ, આપણા બાળકો જો શિક્ષિત જ નહીં હોય તો પણ દાડો નહીં વળે. મેં કીધું એમ બંધારણમાં હાડું નોખવા વાળો, કારણ કે એને કોઈ જોયું જ નહીં, છેતર બાર નેહર્યો જ નથી. શું ઠા થાય નથી, ક્યાં જમવાનો પહોંચ્યો ગયો, દુનિયા પહોંચી, છેતરથી બહાર આવ્યો હોય તો ઠાવ હોય. એટલે એવું જોઈ કે પણ જ્યારે બાળકો ભણશે, દુનિયા જોશે, આ છાપો જોશે, ટીવી જોશે, તો કે દુનિયા તો ક્યાંય પહોંચી, દુનિયા તો ચંદ્ર ઉપર પહોંચી નથી, તો આપણે છેતરમાં પડ્યા છે. એ શિક્ષણની મોટી તાકાત છે. એટલે આપણા દીકરી દીકરાને ખૂબ શિક્ષણ આપજો, સુખી દુઃખી થઈ પણ ભણાવજો. ઘણા બકાના ઘોડે ફૂટી જાય, આ ભણેલા થાક આવે, નોકરો મળતું નથી, શું કરવાનું? હવે બધાને તો નોકરી નથી મળવાની. 2% નોકરી મળશે. હવે આપણા ગામમાં 100-200 છોકરા ભણશે તો 200 નોકરી નથી બનવાની. પણ એ ખરા ધગશથી કામ કરશે, ખરી હિંમતથી કામ કરશે તો આજના સમયમાં કોઈ પણ ધંધો કરશે તો એને નોકરી જેવા 25,000 રૂપિયા તો મળી જશે. એના પોતાની ધગશ હોવી જોઈએ, એના પરિવારની ધગશ હોવી જોઈએ. પછી કે મારે તો ઘણીએ જમી છે, મારા છોકરાને કોઈ જરૂર નથી, તો કોઈ થવાનું. છોકરો શુક્ર લઈને ફરશે, તમે દૂધનું વાલો, પૈસા પેટ્રોલ ફરશે. એટલે એ રીતે પણ તમે બધા જુવાનીએ છો એ નહીં પૂછવા. બાપ દાદાએ હગરી રાખેલું છે તો બેઠા છે, જમીનો હગરી રાખી. એ દાડે એમ કીધું કે મારે શું કરવી છે, 50 વીઘા 20 ગણીએ તો આજે આપણે 2 વીઘામાં આવી ગયા હોત. પણ એ હગરી રાખી છે. તો હવે આ ધીરે ધીરે આપણે વધતા ઠેઠ 2-5 વીઘાએ આવ્યા છે. તો હવે આપણે બહાર નીકળવું પડશે. દરેકને બીજા ધંધાઓ તરફ વળવું પડશે, નોકરીઓ તરફ વળવું પડશે. આપણે ગમે એવા મોટા છે તો પણ એક દુકાનની અંદર નોકરી કરો, 12 મહિના શીખો, 2 વર્ષ શીખો અને પછી પોતાની દુકાન કરો, પોતાનો ધંધો કરો. એકલાથી ન પોકે તો 10 જણા ભેગા થઈને દુકાન કરો. 10 જણા ભેગા તો કે 20 લાખ રોકવા છે તો 2 લાખ કરી 10 જણા ભેળા તો કરો. એમાંથી પછી વધારે જો. પણ એ તમારી ધગશ જોઈએ. કીઓ કરે, કીઓ મથે, કીઓ જાય તો કોઈ થાય. આપણે ખાલી વાતો કરો ને વગાડે રહ્યો, લોનો વધારે મંડળીમાં લાખ છે. આવતા વર્ષે 2, પેલા વર્ષે 3, એના 4, કેટલા થયા કે 7 લાખ થયા. એટલે એમ વધારે રહ્યો, એનાથી કોઈ મતલબ નથી. આપણે નોના નથી થતા. તમે 5 લાખનો મંડપ બોધો અને 50,000 નો બોધો. તમારો વ્યવહાર સારો હશે, તમારો પરિવાર સારો હશે, તમારો પરિવાર શિક્ષિત હશે, તમે દરેક લોકો સાથે લાગણીથી છો તો મોટા જ છો. ખાલી મંડપથી મોટા નથી થવાના, ખાલી 10 મીઠાઈઓ બનાવવાથી મોટા નથી થવાના. સારું ખવડાવશો તો પણ એક પ્રેમથી ખવડાવશો કે મોટા જ છે આપણે. એટલે એ દેખાદેખીથી નીકળવા માટે આ બધા વિચાર્યા છે અમે બધે. કે આ દેખાદેખીથી બહાર આવી પણ 5 લાખનો એમાં મોય આવી ગયો તમારા ભેળો. કોઈ જુદો નથી. દેખાદેખીની અંદર એને 5 લાખનો મંડળ કરેલો, મારા 10 લાખનો કરવો છે. એને આટલી મીઠાઈ બને મારા બનાવવી છે. આ બધામાંથી નીકળી જાઓ. આ જમાનાને ઓળખો, સમયને ઓળખો, આપણા પરિવારને જુઓ, આપણા બાળકોને જુઓ. 25 રૂપિયા હોય તો સારા કામમાં વાપરો, ઘરે રાખો, છોકરાને ધંધામાં લો, એ કામ આવશે. અને તો અતિ જ ખૂબ સુખી હો તો સંકુલ તમારું છે. સંકુલની અંદર દીકરી દીકરો રહે ભણે તમારા છે. એથી વધારે પુણ્ય કોઈ નથી. તમામ મંદિરો કરતા પણ મોટું મંદિર આ તમારું છે. તમારી ઈચ્છા છે કે મારા મા બાપના નામે ગંગા થાળી કરવી છે, જે બાળકોને 10 દાડા જમાડો એ ગંગા થાળીથી ઉપર છે. એના ઉપર તમારી નોંધ લેવા છે કે આ 10 દાડા બાળકોને આ માતાના નામે જમાડ્યા. એ રીતે કરશે. ખાલી આપણે બોલાવીને આપણે હેરથું લગાડવા કરાશે, ખોટું ન લગાડતા. હું એમ કહું મારા ગંગા થાળી કરીને 5,000 ચડાવવા છે. બધી સમાજો ચડાવે છે. 2-5 જણા કરે, વાહ વાહ શું કર્યું છે, ધન્ય છે હો, ધન્ય છે હો. અરે શું ધન્ય છે, આ 20 લાખની માં ફાડી ધન્ય છે. કેટલા કામ આવત, છોકરાને કામ આવત, શિક્ષણમાં કામ આવત. એટલે આ બધું આપણે વિચાર માગી લે છે. તમે બીજા
બીજા સમાજો કહેવાય કે ઠાકોરોની અંદર 2 દાડામાં બંધારણ થઈ ગયું. બંધારણ પાળવા માંડે કે એક સડસડાટ. એમને અભિનંદન છે, એ પણ મોટો સમાજ છે, થવો જોઈએ. કર્યું, સારું કર્યું. હવે આપણે કોક તો કરવું. એણે એટલું કર્યું, હેડી રહ્યા તો આપણે તો ગાડીઓ વાળા છો, એમ જઈને કોક કરો, એ મારી તમને વિનંતી છે. આ જે કઈ મુદ્દા છે એ બધા સૌને લગતા છે, આપણા સૌના લગતા છે. તેમાં પાળજો. મેં કીધું એમાં નોના નહીં થઈ જાવ. કોઈ નોનાના આને કર્યું, નોણે કર્યું, ના જોતો ને હું નતો ગયો ને એમાંથી હવે નીકળી ગયો. આપણે મારા તારા નીકળી ગયો. ગામે ગામ નોની નોની વાતમાં ઝઘડા ટંટા બધામાં ખેતરમાં રહે છે. બધાને જ્યાં ચૂંટણીઓ થઈ છે, બધા ગામોમાં પંચાયતની ચૂંટણી થઈ છે, પણ આપણા ધનોડું દૂર તોડાય છે. એ ધનોડું 5 વાર પડતું જ નથી. ભલા તો આ તો લોકશાહી છે, ચૂંટણી થવાનું જેના નસીબમાં છે આપવાનો છે, પણ પછી એને હેઠું મેળો. કોઈ ન સમજ્યા તો તમે મોટું મન કરો, એને વધારે મત કરો. કોક તો 5 જણા ગામમાં જવાબદારી લો. 5 જણાને ઘરે જઈને બેસો કે નથી સોંપતું, ભલો થાય, એ તારો ભાઈ છે, ગામનો છે. આ ન થાય તો નથી કહેતા. એક શેઠા હારું પોલીસના ઘર ભરાવા પોલીસવાળા બેઠા છે, હોય એના ઘર જઈને ભરી આવો. અહીંયા પાયા 2 ધોકા મરાવે. લે તને આલો 5000, પણ 2 ધોકા મારે. અરે ધોકા મારે શું ફેર પડેલા? 5000 છોકરાને આલો ને, કે હારા કોમમાં આલો ને કોમ આવશે. ધોકા મારવાથી શું બોલ્યું? ખરાબ હશે તો ભગવાન ધોકામાં, આપણે મરાવાની જરૂર નથી. એ વિચારથી કરશું તો આપણે કંઈક કરી શકશું. એટલે બધાને મારી વિનંતી છે, એક તો આપણા ગામનો કોઈ કેસ પોલીસ સ્ટેશન ન જવો જોઈએ, બને ત્યાં સુધી જવો જ ન જોઈએ. એ બાપજી બાપજી કરો, સાહેબ સાહેબ કર્યો, હું થાકી ગયો છો તો પછી શું કામ આપણા ઘરે જ જો ને 2 દાડા સમજાઈ દો. 4 જણા તમે ગામમાં એવા તૈયાર થઈ જાઓ, સહન કરતા. ટોળે છોડ છે, પથરા છે, ગાલે બોલ છે, પણ તોય સહન કરીને હેડ્યા જશો તો હું તમને કહું છું કે ભગવાનને ઘરે તમે મોટા છો. અહીંયા મોટા કેક ના કે, પણ ભગવાન તમને મોટા કરશે, એમાં 2 મત નથી. એટલે એટલું બધાય ખાસ કરીને કરજો, આ પાળજો. હવે એમાં ઘણા બધા મુદ્દા છે. હમણાં પેલે કોઈ કીધું કે દંડ આટલો કરજો ને આ કરજો ને કરશું. આપણે ગોળ ગોળ કરવું પડશે કે ભાઈ હગાઈ તૂટે તો એ વખતના 5 જણા મળીને આટલું આટલું આ કરજો. હવે એમાં જો મેં લખવા છે કે આટલો દંડ કરજો, તો મને માવજીને બેનતીઓ કોર્ટમાં ઊભા કરશે કે તમે કોણ છો દંડ કરવા વાળા. એટલે આ બધી નડતરો હોય છે. આ તે તમને જાહેર પૂછું, ઘણી બધી નડતરો હોય છે. એટલે અમુક વસ્તુને આપણે ગોળ ગોળ વેઠવી પડતી હોય છે. તમારો મુદ્દો સાચો જ. તોડફોડની અંદર મોટી રકમનો દંડ ઠોકી દીધો હોય તો ઓછું થાય, ન છૂટકે બાકી ઓછું થાય. અને એની અંદર પણ આપણે સૌએ જો આપણે પોતે હગાવાલા શેણ સમજી જો ઠોહા ન ચોણો તો જલ્દી પટી જાય. પણ મને એમ થાય કે બેટો ઠીક ઘાટમાં આવ્યા છે, નથી થવા જોઈએ, અને આટલા કરો, ઓનો કેસ કરો, ઓનો દાવો કરો. આપણે જ કરે છે, બીજો નથી કરતો. આપણે કે ભાઈ એ દીકરી દીકરાનું ભવિષ્ય શું કામ બગાડો છો? ન થવું જોઈએ. એને ગમે એમ કરીને ભેળું કરો, પણ ન છૂટકે પણ ન થાય તો બેને જે રીત રિવાજ મુજે કરીને એમનું છૂટું કરો. એટલે એ લોકો તો બાળકો તો ઠેકોણે પડી. આપણા વાદમાં આપણા વિવાદમાં એ બાળકોના ભવિષ્ય બગડે છે. આજે તમને કહું છું 50 થી 100 દીકરીઓ 10 વર્ષથી બેઠી છે. આ બાબત પેલો કે હું છૂટું નહીં કરું, આ કે હું છૂટું નહીં કરું, મને આમ કે પેલો કે મને આમ કે. ઘર ધણી નથી કહેતા, મારા તમારા જેવા કે છે, મારા તમારા જેવા પકડાવે છે કે આ મત કરજો. એટલે એમાંથી નીકળીને આ બધું જ સારું કરજો તો સારું થશે. દાડે દાડે જેમ શિક્ષણ વધશે એમ બધું જ સુધરતું જશે. અને આપ સૌ પણ દરેકે દરેક હવે એક પ્રતિજ્ઞા લઈ લો કે અહીંથી અહમ કાઢી નાખવો છે. હું કોઈ નથી. ભગવાન છે, સમાજ છે, શેણ છે, પરિવાર છે, બીજું કોઈ નથી. એ જાતના પરિચય રહેશો તો કંઈક થઈ શકશે. હજુ જો મોપણામથી જ નહીં ને હેરાન તો કોઈ સક્સેસ થવાનું નથી. દેખાવ થશે, બાકી અંદરથી કોઈ નહીં થાય. અંદરથી જ મોટું કરવું છે, અંદરથી જ સુખ મેળવવું છે, સમાજનું સુખ મેળવવું છે, પરિવારનું સુખ મેળવવું છે. તો હું પણ કાઢી નાખું. ભગવાન તમને હાલે છે એનાથી એ ડબલ હાલે, પણ ઘણું હાલે એમ પછી હું જ કોઈ કરી કોઈ એમ જ રાખો. તમે ગામના છો તો ગામમાં બધાય તમારા જેવા છે, બધાય સુખી થાય. તમારા જેટલા જ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને એ રીતે ચાલે. જેમ જેમ ભગવાન તમને હાલે એમ તમે નરમ થતા જો, ભગવાન ડબલ હાલે જશે.
હવે પેલી છાતી કાઢે જે આવે તો ભગવાને ખૂબ દાડો નારાજ થાય. એટલે આપ સૌ આ સારું કામ કરજો. ચેકરાય મોડું થાય છે, ટાઈમ આજે તમારો ને અમારો થોડો પૂછવાડો છોકરો, પણ છતાંય તમને ધન્યવાદ છે. આટલા ટાઈમે બેસી રહ્યા એટલે અમને થાય છે કે તમારી લાગણી છે, તમારે આ કરવામાં વિચાર છે, એ આ પાકું થયું. એટલે બધા જ 21 તારીખે આ ફાઇનલ કરવું છે. ત્યારે 5 જણા તમે આવજો ગમે ગોમથી. એ વખતે પણ આપણે થોડું મેં 19-20 છે એ પૂરું કરી શકું. તમે મોટિયારો છો પણ નજીક છો તો 24 તારીખે પણ આયોજનમાં પણ આવજો. આ તમારા આપણા સૌનું છે, તમારા સૌનું, તમારા પોતાનું છે, કોઈ વ્યક્તિનું નથી, તમારા બધાનું છે, આખા સમાજનું છે. આખા સમાજનો પ્રોગ્રામ છે, આખા સમાજનું ફંક્શન છે. એમાં બધા જ જોડાજો. કોઈ ઊભા રહીને કહેવાય આ કરશે ને આપણે જ કરવાનું છે. આપણે જ એમાંથી ભાગ લેવાનો છે. જે આવે કે ના સમાજનું સારું થયું એ બધું આપણે સૌએ મળીને કરવાનું છે. હવે થોડું મોડું થાય છે પણ બીજા સમાજમાં ત્યાં જઈને વેવાઈને અહીંયા થોડું ખોટો મોડું થાય ને તો કે ના ના આપણો જબરો હતો પણ આ તો પહેલાં આમ કર્યું ને બાકી જબરો હતો. અને આપણે થોડીક ભૂલ થાય કોઈ નહીં મારશું રડા બોલાય આપણને ઠકડું ખાવાનું નહીં ને આય નહીં તરત આપણે કકોડીનો એની ભૂલને દબાવવા ન. એટલે એ પણ જરૂરી છે. મરણ પ્રસંગની અંદર પણ કોકને હોકડી જગ્યા હું નજરે જોઉં છું, ભીડમ ભીડ બેઠા હોય, બીજા આવે છે બેહારો આપણો ઘરધણી લાચાર થાય પણ આપણે ઉઠતા નથી. ભાઈ આ જ્યાં 5 મિનિટ બેઠા રૂપિયો જેમાં ઉઠ્યા તો પેલા ધણીને માગરે આવે ને માગરે સરળ કે પેલો ધણી લાચાર થઈ જાય. આપણે કોઈ પેલા ઊભા છે બેહારું એ હોવું જોઈએ. મરણનો પ્રસંગ છે તો 10 મિનિટ બેહા તો એક શાંતિથી બેહા. ઘણી જગ્યાએ તમે જોતા હશો નાનું મોત હોય ને ખૂણામાં હસતા બોલતા મસ્કરી હોય ને સારું ન લાગે. બીજી સમાજનો જુઓ કે આવું નાનું મોત છે તો ઠઠારા થઈ છે. એટલે મોતનો મલાજો જાળવવો જોઈએ, આપણા ધર્મની ફરજ છે, જવાબદારી છે કે મજાનો જાળવવો જોઈએ. ઘરધણીને તો કેટલી આફત છે તો આપણે તો 10 મિનિટ શાંતિથી બેહવું છે, એ પણ કરવું જોઈએ. લગ્ન પ્રસંગની અંદર પણ દરેક ક્ષેત્રે આપણા જે છે એમાં આવી ગયું છે. એના વગર પણ તમે જે લાગે એ થોડું થોડું કરી શકો છો કે મારા ગામમાં આવે નહીં તો આવે નહીં, એ રીતે બધું કરી શકો છો. પણ હવે મેં કીધું એમ એ ઠઠ્ઠારો કરો તો જ મોટા છે એવું નથી. એમાંથી નીકળી જાઓ, દેખાદેખીથી નીકળી જાઓ. અત્યારે બધા દેવાદાર છે, કોઈ ખોટું મત લગાડજો. આપણા બાપ દાદા દેવાદાર નહોતા, ભલે મેલા લુગડો પહેરતા હતા પણ દેવોદાર નહોતા. અત્યારે આપણે બધા જ ટણ કરા પણ દેવાદાર થઈ ગયા છે. વર હારો આવે તો ઠીક છે, જો એક વર પેલો બટાકા ફેંકી દીધેમાં આવ્યું તો પતી ગયા. તો એના કરતાં આપણે પહેલાથી સરળતાથી રહીએ એટલે કોઈ તકલીફ ના આવે એ જ વિનંતી છે. ફરીથી આપ સૌ આ પ્રોગ્રામ, આ ફંક્શન સમાજનું છે. બધી જ સમાજ એક રહે, સંગઠિત રહે. આ બોને બધાની લાગણી વચ્ચે બધા સંગઠિત રહેજો તો કોકે દાડો વળશે. સંગઠન વગર કશું નથી આ સમાજમાં. દરેક જગ્યાએ જો હવ પેલો એને ઘરી બેઠો ને એને ઘરી બેઠો. આપણે ખૂબ શ્રદ્ધાથી ભગવાનને માનો, બાધું માનો, પણ આ તમારા આપણા તોડફોડમાં બીજામાં નિયમ આપણો માતાને મત ભળાવો ભલા થઈ. કેટલુંક માતાએ ભાળે પછી આપણને જન્મ આવ્યો છે તો આપણે કરવાનું છે, માતાને શું કામ ભળાવો? એના બાને જ્યાં મનાવા જશે, અમે ઘણી જગ્યાએ 2 જણા ગયા એટલે ભાઈ એમાં મનામણા કરો ને કે જે અમારા માતાને ભણાય છે. મને બીક આવે કે મારા માતામાં અમે ત્યાં પણ જવા દે ભાઈ. એટલે એ વસ્તુમાં પણ તમે કહેતા રહો ભાઈ આપણે હું પટાવો. માતાને ભગવાનને શું કામ દુઃખી કરો છો આમાં આપણી ભૂલમાં? એટલે એ પણ ખાસ કરજો, કારણ કે ઘણું કરતો એમાં તો ઉપાધિ છે, શું કરવાનું. એટલે બધા જ સારી રીતે રહેજો, બંધારણ પાળજો અને તમારા જે સૂચનો હોય કરજો. ખૂબ રાગે રહેજો, નાના મોટી મગજમારી હોય ગામમાં વાહમાં તો કાઢજો. ફરી એક રહેજો અને બધા એક હશો, સાથે હશો તો તમને બધાને લાભ છે. દરેક ક્ષેત્રે લાભ છે. હાથે છો ને એમ ક્યાંક છે એવું, પણ એ બી કાઢી નાખો. મોટું મન કરીને કાઢી નાખો. નસીબમાં છે તો બાજુ મળશે અને નહીં હોય તો ગમે એટલે ભૂડક એટલું જવાનું. એટલા માટે બધા જ પોતાનું મન મોટું કરીને ખૂબ રાગે રહેજો. એ સૌને વિનંતી સાથે મારી વાત પૂરી કરો. બધા જ બંધારણ પાળજો. 25 તારીખે બધાએ આવજો, બહેનોને હાથે લઈને આવજો. કારણ કે આપણે રબારીમાં 50% ઘરણ ચાલે છે બહેનોનું ઘરમાં. તમે વખત હું બધા આવી ગયા, તમે કોઈ એકલા નહીં, કોઈ બહેનને જ નહીં લાવો. આપણે ભૂડક પૂછે તો કે અમારા નથી કરવું. એના કરતાં હાથે જ લઈને આવો એટલે આપણા ઘરમાં માથાકૂટ ન રહે.
એટલે બધા જ પરિવાર છોકરાઓ બધા હાથે લઈને આવજો એ જ વિનંતી સાથે વાત પૂરી કરું. ખૂબ ખૂબ આભાર. હવે જે સાહેબે વાત કરી રહી તમામ બંધારણ